આજે હું મારા કાવ્યની પહેલાં કોઈ પૂર્વ ભૂમિકા નથી બાંધવાની, પણ યોગાનો ઉપયોગ એમ છે કે બંને જ કવિતામાં ઓચિંતો શબ્દ છે અને બંને જ કવિતામાં આકાશમાં ઉડવાની વાત છે. એટલે મને થયું કે બંનેને સાથે જો રિસાઇટ કરવામાં આવશે તો કદાચ વધારે મજા આવશે અને માહોલ બની જશે. અને આપણે બધાએ આ તો સાંભળ્યું જ છે ને કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે કદી ને પૂછે ધીરેથી કે કેમ છે. મારું પહેલું કાવ્ય. ઓચિંતું જ એક પંખી મારી ડાળ પર આવીને બેઠું. રોજ રોજ આવવા લાગ્યું, કલરવ કરતું અને મને કહેતું કે આકાશ કેટલું વિશાળ છે, આકાશમાં ઉડવાની કેટલી મજા આવે, વિસ્તરવાની કેટલી મજા આવે. મને પણ એની વાતો ગમવા લાગી. જમીન પર રહીને ઉડવાનું કોને ના ગમે, મને એની સાથે ગમવા લાગ્યું. ઓચિંતું એ પંખી આવતું બંધ થઈ ગયું, ઓચિંતું એ પંખી આવતું બંધ થઈ ગયું. અને હું વિચારમાં પડી કે શું કોઈ એનો શિકાર કર્યો હશે, પાંજરે પુરાયું હશે, શું થયું શું હશે એની સાથે. આમ તો મારા મૂળ જમીનમાં સારા વિસ્તરેલા, ડાળો પણ ઘણી એક બે તૂટેલી અને ઘણીએ વસંત અને પાનખર મેં જોઈ હતી. પણ આ પંખીનું આવવું ને ન આવવું એ મને વિચારમાં મૂકી દેતું હતું. વખત જતો હતો ને જાણે એ જ પંખી ઓચિંતું પાછું મારી ડાળ પર આવીને બેઠું. પણ હવે પહેલાં જેટલો કલરવ ન હતો, હવે પહેલાં જેટલી એનામાં વિસ્તરવાની વાત ન હતી. ક્યારેક આવતું ક્યારેક ન આવતું, આવતું ક્યારેક બોલતું ક્યારેક ન બોલતું. અને મને લાગી આવતું ત્યારે મને થતું કે મને જો એનું સંકુચિત થવું આટલું લાગી આવે છે તો એને પોતાને પંખીને પોતાને એનું આવું સંકુચિત થઈ જવું, જેલમાં રહેવા જેવું, ન ઉડવા જેવું કેટલું લાગી આવતું હશે. પણ મેં વિચાર્યું કે જ્યારે જ્યારે આવશે ત્યારે હું એની સાથે એના કલરવની વાત કરીશ. શું ખબર ફરી પાછું એ વિસ્તરવા માંડે, ઉડવા માંડે અને મને નવી નવી આકાશની વાતો ફરી કહેવા માંડે. ઓચિંતું જ એક પંખી મારી ડાળ પર આવીને બેઠું. અને હવે બીજું કાવ્ય. ઓચિંતો જ આજે મારી આંખની સ્ક્રીન પર, ઓચિંતો જ આજે મારી આંખની સ્ક્રીન પર તારો ચહેરો ઉપસી આવ્યો. બહુ જ વખતે આજે વર્ક ફ્રોમ હોમ કરવાની હતી અને મેં મારા જૂના હેડફોન પહેર્યા અને તારો ચહેરો ઉપસી આવ્યો. કોવિડ સમયે વર્ક ફ્રોમ હોમ કરતી ત્યારે લગભગ રોજ તું વિડીયો કોલ કરતી, મારા હેડફોન જોઈ અને કહેતી કે તું પાયલોટ જેવી લાગે છે. તો વળી ક્યારેક કહેતી રેડી ટુ ટેક ઓફ અને હું હસી પડતી. ઘરના ટેબલ પર 3 સ્ક્રીન અને ચોથી તું, ઓફિસનું કામ અને વચ્ચે જ મને પાયલોટ બનાવતી તું. તું મને પાયલોટ કહેતી અને મને સાચે જ જાણે પાંખો ઉગી આવતી અને ઘરની ખુરશી પર બેસીને જ તારી સાથે તારી દુનિયામાં ઉડતી. ક્યારેક જોબ તો ક્યારેક વળી NGO, ક્યારેક ઈગો તો ક્યારેક પોલિટિક્સ, તો ક્યારેક પૈસા, તો ક્યારેક વળી ગીત ને ક્યારેક સંગીત અને મહદઅંશે લાગણીઓ, આપણું મનપસંદ વિષય. કોવિડ વખતે ઘણું બધું થંભી ગયેલું નહીં, પણ આપણને અનાયાસે એકબીજાની સાથે રહેવાની અનેરી તક મળી હતી. એક નવું જ આકાશ મળ્યું હતું સાથે ઉડવાનું. તારા યુએસથી ઇન્ડિયા ગયા પછી આવી તકો તો ઓછી જ મળતી. અને પછી કોવિડથી થંભી ગયેલી દુનિયા પાછી ભાગવા માંડી. બધા દોડવા માંડ્યા અને સમય પણ દોડવા માંડ્યો પોતપોતાના આકાશમાં, પોતપોતાની ઉડાન સાથે. પણ આજે આ હેડફોન પહેરતા જ મારી આંખની સ્ક્રીન પર તારો ચહેરો ઉપસી આવ્યો.